છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ નસવાડી રોડ પર જીઈબી સામે ગિરિધર પ્રોવિઝન સ્ટોર તેમજ ગોડાઉનમાં લાગી આગ। છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ નસવાડી રોડ ઉપર જીઈબીની સામે ગિરિધર પ્રોવિઝન સ્ટોર તેમજ ગોડાઉનમાં આગ લાગી। આગ લાગતા 8 લાખથી વધુ નુકસાન થયું હતું। છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ નસવાડી રોડ ઉપર જીઈબીની સામે ગિરિધર પ્રોવિઝન સ્ટોર સામે આવેલ ગોડાઉન તેમજ દુકાનની અંદર આગ લાગવાની ઘટના બની હતી। આગ લાગતા છોટાઉદેપુર નગરપાલિકા ફાયર વિભાગની ટીમને જાણ થતાં નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા સતત 4 કલાક પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। આગ લાગવાની ઘટનામાં અંદાજિત 3 લાખ રૂપિયા રોકડા અને 18 લાખથી વધુનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો। તેમજ ગોડાઉનના પાછળના ભાગે તિજોરીમાં રાખેલ 4 કિલો જેવી ચાંદી જેની આશરે કિંમત રૂપિયા 3 લાખ જેટલી થાય છે તેઓની તિજોરીમાંથી કાઢી મકાન માલિકને ફાયર વિભાગની ટીમ દ્વારા પરત કરેલ। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। રાત્રિના 2:30 કલાકે છોટાઉદેપુર ફાયર કંટ્રોલ રૂમને કવાટ ખાતે એક ગોડાઉન તેમજ એક પ્રોવિઝન સ્ટોરમાં આગ લાગી છે તેવી જાણ થતાં છોટાઉદેપુર ફાયર ટીમ વોટર બ્રાઉઝર લઈ ઘટના સ્થળ પર જઈ પાણીનો સતત કન્ટિન્યુ 4 કલાક જેવું મારો કરી આગને સંપૂર્ણપણે બુઝાવી દીધેલ છે। કેટલું નુકસાન થયું છે અને તમારા દ્વારા શું કામગીરી કરવામાં આવી? મકાન માલિક દ્વારા તેવું જાણવા મળે છે કે અંદાજિત ગોડાઉન તેમજ દુકાનમાં રાખેલ 18 લાખ જેવું સામાનનું નુકસાન થયેલ છે। તેમજ દુકાનમાં તિજોરીમાં રાખેલ રોકડ 3 લાખ રૂપિયા બળીને ખાખ થઈ ગયેલ છે। તેમજ છોટાઉદેપુર ફાયર ટીમ દ્વારા 4 કિલો જેવી અંદાજિત ચાંદી તિજોરીમાંથી બહાર કાઢી મકાન માલિકને સોંપેલ છે। મનોજ ડિંડોર, લીડિંગ ફાયરમેન, છોટાઉદેપુર।